ફોન કાપી નાખ, મારે તારે યાર લપ કરવાની નવરા નથી. મારે નથી કોઈને યાર લપ કરી, એવું ખોટું કેમ કોકની દીકરીને આપશે નાખો છો? અરે તું દીકરી થોડી છો, તું તો કોકની માં જધવા વાળી છો. તમે કોકની માં જધી કાંઈ નહીં. હે આધાર એવા કર્યા છો, હાલી છે ને નીકળે લગજના પેટની તને તમે છો ક્યારે 4 વખત મૂકી ગયા, કયા તમારે 50 જણા હામે આવું મારે, તમે કયો ને હામું આવું મને ઠેકાણું કયો. આ થાંભલાય ઋષિના પેટની. તો મિત્રો સસરા તેના સગા છોકરાની વહુને કહે છે કે તારી 17 જગ્યાએ લફરા ચાલુ છે અને બીજી જગ્યાએ તું ચાલુ છે અને તું આવા કામ કરે છે તેવું કહે છે અને ખૂબ જ ગાળો પણ દે છે. તો આ રેકોર્ડિંગ ખૂબ જ સારું છે, તો તમે સાંભળો અને પૂરું જોવાનું ભૂલતા નહીં. હેલો, એ બોલો બોલો. કેમ છો મનસુખભાઈ? મજામાં, બોલો બોલો. ભીમ. જય ભીમ. હિનાબેન બોલું છું. બોલો બોલો. ના ઓલું તમારો ઓડિયો મેં સાંભળ્યો, જે મેં તમને ફોન કર્યો હતો ને, જે ઓડિયો આપણે તમે મને પૂછ્યું હતું કે મૂકું ને મારા સસરાને તમે ફોન કર્યો હતો ને, હા એ મેં સાંભળ્યો. એમાં જે એમને એમ કહે છે કે મારા 50 જણા સાક્ષી છે, અમે 4 વખત મૂકી આવ્યા છીએ, એ ધરાહાર અમારા ઘરે આવે છે, આવું બધું કહે છે ને, છોકરાઓને મારે છે ને. ત્યાર પછી એ સાંભળ્યા પછી મેં એમને ફોન કર્યો હતો. મેં તો કિરણને કર્યો હતો, પણ કિરણે બ્લોક લિસ્ટમાં નાખી દીધો નંબર, અને મારા સસરાને કર્યો હતો, એટલે એમને તો ઉપાડ્યા ભેગું મારી અરે રીતના વાત કરે છે એમને. તમે સાંભળો કરી કેવા શબ્દો બોલે છે એમને. મેં ચોખ્ખું જ કીધું, તમે મેં કીધું કેવું ન્યા હું હાજર થાવ, તમે એમ કહો છો ખાચી હોય તો હામી આવે નહીં. બધું મેં મારો ફોન જ કાપી નાખ્યો, એમને પૂરી વાતે ન કરી. પછી મેં પાછી કેટલી ટ્રાય કરીને તો 4-5 વખત ફોન કાપી નાખ્યો, અને પછી એમને બ્લોક લિસ્ટમાં નાખી દીધો. બરાબર. અને આ કિરણના મમ્મી તીને હારો ચડાવતા જ હતા, જાણે કેમ નાના છોકરાને શીખવાડવીને બોલે તો. હા ઈ રેકોર્ડિંગ છે તમારા સસરાએ વાત થઈ? હા છે, હું તમને ઈ રેકોર્ડિંગ મોકલું જ છું. એટલે કેવી રીતના વાત કરે છે એને, હું તમારી શું વાત કરી? મેં સ્વેચ્છાએ પૂછ્યું, ડાયરેક્ટ કોલ ઉપાડ્યો ને, એટલે મેં કીધું તમે કયા તમારા 50 જણા એ તમે કહી દો, અને કયા 17 જણા જે તમે મારું નામ લ્યો છો ખરાબ રીતે, એના 17 ઠેકાણે આવા ભવાડા છે. અને ક્યારે મેં મારા ઘરવાળાને મેં મારી નાખ્યો, ક્યારે મેં તમારા છોકરાને માર્યા, એ મને તમે કહી દો. એટલે એ મંડા ગાળું બોલવા. મેં ચોખ્ખું જ કીધું, મેં રીતના કોકની દીકરી નાખે ન કરે, તમે અમારા ઘરે આવીને દિલાસા દેતા હતા, હું બેઠો છું, તમારી દીકરીને કાંઈ થશે નહીં, અને અટાણે તમે ફરી ગયા હાવ, તમને શરમ નથી આવતી મેં તું બોલતા? એટલે મન કે તારી માને આમ ને તું આવી નહીં, તું તેવી નહીં ને એવું બધું બોલે છે. મેં કીધું તમે કોકની માન કેવું છો? ની માન કેવાય. ગમે ને એવું બધું કોઈની દીકરીને મેં તો શાંતિથી વાત કરી હતી ને કે તમે મને કહો 50 જણા કયા? જો 50 જણા હોત મનસુખભાઈ તો આજે વડીલ મારે તમને ઓછા હેરાન કરવાના આવતો, 50 જણામાં 5 જણા તો ઉભા રહે જ ને. પણ એ બધું આમાં એવું છે ભાઈ, હવે એ બગડ્યું ને, હવે એ બધું 50 જણાનું જે વ્યક્તિ પણ આવી રીતના ડાયરેક્ટલી ખોટું બોલવાનું, પાછા દિન કે 18 હવે કરે છે પોતાનો દીકરો ને નામ કોકની દીકરીનું દઈ દે, એમની પાસે કારણ શું છે એ રીતના મારી પર આક્ષેપ નાખવાનું? એમના દીકરાના કીધા પ્રમાણે હાલી ગઈ એટલે મને આજ ખરાબ કીધી ને એમને. ઈ પાછું એમાં એવું છે કે એને કીધું પ્રમાણે એટલે પણ કોઈ સમાજના કાર્યવાહી હિસાબે હોત તો તમને કોઈક સમાજ કઈક મદદ કરે કે કોઈક ટેકો દે. આ બધી વસ્તુ કેવી છે કે તમારું એકબીજાનો મનનો નિર્ણય લીધેલો છે, એની અંદર શું કરે કોઈ બીજા શું કરે? ના મનસુખભાઈ, એટલે જ હું તમને એ જ કઉ છું કે એમને એમ કે છે કે મારા 50 જણા સાક્ષી છે, એવું તમારા મોઢે બોલ્યા તા કે નથી બોલ્યા? આપડા ઓડિયોમાં એવું કે તો 50 જણા હોત તો મારે આ દુઃખનો દી ન હોય ભાઈ. હવે એમાં એવું છે કે આ બધી વસ્તુ છે ને, હવે એના ભાઈ આપડે કિરણ વાત તમારે નથી થતી? અરે ના, એને બ્લોક લિસ્ટ માંથી નંબર નીકળી ગયો તો WhatsApp માં, એટલે મારી યારે વાત થઈ ને તો એને કાપી નાખ્યો. અને એ અમારા માનવા પ્રમાણે ખોટો માણસ હોય, નકર તો ફોન કરીને કે ને ભાઈ મારા આવો પ્રોબ્લેમ છે, નામ છે. આપણે જે ફોન કર્યો તો સમાધાન માટે ફોન કર્યો હતો, પણ એને ખબર છે હવે મારો શીસોડો આવશે, એટલે એને પછી શું કહ્યું, ફોન આપણો કાપી નાખ્યો. અને એના પપ્પાએ ઓરભરાઈ વાત કરી, એટલે એનું વળી રેકોર્ડિંગ થયું એટલું. નકર તો એટલે આ લોકો શું છે કે એને ખબર છે કે હવે આ કઈક પૂછશે તેનો જવાબ શું દેવો. અરે તમારો ફોન તો કઈ તો મારો કાપીને બ્લોક લિસ્ટ માં નાખી દીધો, અને તમારે નાખી દે ને એ તમારો વિવાદ છે એટલે નાખી દીધો. અમારે છે ને વિવાદ
બીક હોય ને ખોટાજી. હા મેં એટલે જ કેટલા દિવસ પછી તમને ફોન કર્યો, બાકી મેં તે દિવસે હાજે ફોન કર્યો. અમે હું એમ કહું છું કે ઈ કદાચ તમારું ખોટું હોત અને એને કીધું હોત અમે તો સાંભળે જ ને કે ભાઈ આવી રીતે છે, તો અમે તમારું હાલવાનું. અમારી પાસે એવું છે સામે પલટી જે ખોટી છે ને ઈ પાછું એની અંદર ઈસા પુરવાર કરે છે. નકર એને કીધું હોત કે ભાઈ આવી રીતનો બનાવ છે ને એટલે અમારે વાંધો પડ્યો, પણ ઈ કાંઈ કહેવા જ માંગતો નથી. એટલે એનો મતલબ ઈ થઈ ગયો કે ઈ બાબતથી ભાઈ બોલી શકે એવી એની પોઝિશન નથી. નકર અનિયન બાપુ નથી કહેતા ભાઈ આપણે રામજી મામા હું ફોન કરાવું છું ને આવી છે ફોન ને કામમાં આવી છે. બાપા ફોન આવી રહ્યા, ફોન નો આવે મને ખબર હોય, મેં ફોન માં મોઢે જ કીધું હતું રિંગ નહીં આવે. બરોબર. કેમ કે એનું હું અત્યારે એમાં એવું હોય ભાઈ, જો અત્યારે આ પૈસા હાટું થઈને નટાણ ભાઈ, જો દેવાજ પાંડિત તો આગળ છે બગલા દેખીને નારિયું તોડશે. મેં સાંભળ્યું તમે એને કીધું ઓલો કિરણભાઈ બોલો છો તો કે હાજી કેમ છો તો મજામાં મજામાં. તમે કોણ? તમે કહો મનસુખભાઈ બોલું રામોથી. ત્યાં તો ઓન ધ સ્પોટ ફોન કટ. ઠીક છે અત્યારે તો આપણે સમાધાન આગળના વિડીયોમાં તો કેટલું કહીશ આમાં સમાધાન હોય. આ તમે જોવો જ ખરી, મોટા વ્યક્તિ ઉંમરદાર વ્યક્તિ છે, બોલવાની એમની રીત તો જોવો. ઈ તમે જોવો જ ખરી. મોકલજો ને, રેકોર્ડિંગ મૂકું છું હવે અમારી રીતે. અને મેં હું આ રેકોર્ડિંગ મૂકે કઈ વરે નહીં, પણ હવે શું છે કે એને શરમ નથી. ઈ એને મોઢે કહે છે કે અમે કઈ શરમ નથી તમારે એટલે મૂકો એટલે એની અંદર કઈ બીજું કાઢી લેવાનું નથી. પણ હવે આ તો તમે ફોન કરીને ગયો છો એટલે એવી અભદ્ર વાણી વાપરી હોય તો મૂકી નકર મૂકવાની જરૂર નહીં એમ સમજ્યા. અને મેં ઓલી વખતે તમને ઓડિયોમાં આપણે મેં કોઈ પણ ની દીકરીનું સ્પષ્ટ નામ લીધું ના નથી લીધું ને, એમ છતાં એ દીકરી જેનું મને તો ખબર જ છે શું છે, ક્યાંની શું છે, કોની દીકરી કયા ગામની, એમ છતાંય મેં નતું નામ લીધું. કેમ કે કદાચ જો એ દીકરીના ની માવતરને ખબર પડી જાય, સમજાય જાય તમારી જેમ નો છેતરે, એક જસ્ટ વાત છે. તો એ દીકરી માનો ફોન આવ્યો મારા ફોનમાં, એટલે મેં કીધું તમારી દીકરીનું નામ નથી લીધું, પણ તમે અમારી જેમ મૂર્ખ ન બનતા. હું તો બની જ છું, હું તો ચોખ્ખું કહું કે હા હું બની. કઈ રીતે? જે એને કીધું એ કર્યું. અત્યારે તો મને ઈ તે દિવસે તો પોલીસ સ્ટેશનમાં મંડ્યો રોવા કે ના મારે કોર્ટ મેરેજ કરી લેવા, મારા મા બાપ નથી માનતા, આપણી વાત સ્વીકારી, પણ ઈ નથી માનતા એનો કોઈ રસ્તો હોય. આ છટકબારી એક પ્રકારની ન કરે. ઓલી 13 વર્ષથી અમે દવાખાનામાં ડૂબી ગયા હતા એટલે ઈ નહોતી જાતી ને એને કાઢવાનો એક રસ્તો આ લઈ લીધો, એની જેવું કે બીજું કઈ. કારણ કે ઈ છોકરી જાતી. હું અત્યારે કામમાં છું એટલે પછી આ તમારે જો મૂકવાનું હોય તો મને કહેજો, મૂકશું એકાદો. પણ હવે બહુ આમાં બહુ મચા જેવું નથી. સાંભળે મતલબ નથી, પણ આ ખબર પડે ને. આ વાત સાચી છે, પણ હવે એમાં બહુ શું છે જે માણસમાં સામે કઈક વેલ્યુલેશન વાળા માણસો હોય ને એના ઓડિયા મૂકો તો કઈક વજન પડે. આમાં અમારી ઘટે. સાચી વાત છે. ઈ તો ચોખ્ખું કે લ્યો અમારે તો આબરૂ જ નથી લે. એટલે એમાં હું એ પોતે એમ કે છે કે અમારે નીચે કઈ લેવા દેવા નથી. આ તમારી કેવું વર્તન કર્યું છે રેકોર્ડિંગ મોકલજો ને તો જોઈ જોશું તો મૂકશો એવું લાગશે. ચોક્કસ હું તમને મોકલું, તમે ખુદ જોજો. ફોન કાપી જ નાખો. મેં તો એમ કીધું તમે કયો ને આવું પછી અમે કઈ ફોન તમે હાચા હોય મને ફોન કરો તો કર્યો જ નહીં. ઈ પછી મેં તમને કીધું ને પછી અમારે એક જ ફોન કરવાનો હોય. પછી અમારો ફોન હવે કિરણમાં ન જાય ને એ મામા ના ન જાય. શું કામ કે અમારે પછી એવી લપમાં પડવા ન હોય. એને ઈ પોતે એમ કે છે કે અમારે નીચે તાબરું કઈ લેવા દેવા નથી. એટલે એનો મતલબ શું રહ્યો હાલો કયો છે. સાચી વાત છે. તો તે દિવસ એમ કે હું અમે તો પહેલેથી કહે છે કે આ દેવગતિમાં હોય ને એના બુદ્ધિ ન હોય એટલે તમે આમાં પડ્યા ને ઈ તમારી ભૂલ થઈ ગઈ. અમે જો મારા હગા કરી છે ને એ માતાજીને માનવા વાળા હગાઈ નથી કરતા કે આ હોય નહીં પછી ક્યાં વાત છે. શું કામ કે એનું મગજ કામ કરવાની માનતા રાખી બે એટલે આપણે કોણ લપ કરવાની અરે. દેવગતિ વાળા હગા ફટકાઈ જાય ને તો એ તમને શું કરે, તમારે કઈક માથાકૂટ થઈ માતાજીને માનતા એવું રાખે, તાબે ની માનતા એવું રાખે અને લાડવા ચડે મારી જીવન બની જાય. એ તો નો થાય. હા ઈ મારી જીવન ઓગણ થઈ મી લાડવી જ બની જાય. મારે ન્યા તમે આટલી મોટી હસ્તી છો બરોબર બાપા, હું ક્યાં મારા ઘરે હા તો વડીલ તો છો જ ને. તમારા ઘરે આવવું હોય મારી એમની મવા છે નો જવાય ને બરોબર. તમે મને 3-3, 4-4 વખત જો ધક્કો મારી મૂકી જતા છો, મારી પાછળ કોઈ છે જ નહીં. તો અત્યારે હું આટલા મહિનાથી કેમ મારા પપ્પા ત્યાં છું તો કેમ નથી ત્યાં ગઈ બરોબર. એમ કે આટલો અહીંયા તો રહી જ નથી 4 વખત સારું કરે એમાં કોઈ કઈ પણ આટલું ખોટું ન બોલાય કે એમના કોઈ ખગાવાલા સાંભળતા છે ને તો એમને એમ થાય કે અને મનસુખભાઈ હું તો એમને એટલો દરજ્જો આપતી હતી, એટલો આમ એમ સમજતી હતી ના એમને કીધું ને એ જ સાચું. જે તે ટાઈમ બિચારા મારા હગાવાલે કીધું લખાણ લઈ લે,
મેં કીધું નાના એમની જુબાનની કિંમત છે કે અમે બોલી ન ફરવી, અમારી પર વિશ્વાસ નથી. લાવ બધાનો ભરોસો કરજો, માતાજી પૂજવા વાળાને ભરોસો કરતા ને સુરસુરી થા. હવે ન કરવી મનસુખભાઈ, હવે ન કરીએ. અમે પહેલેથી કે ઈ મંદ બુદ્ધિ છે, વિશ્વાસ રાખો, માનતાવું રાખવી, ઉગાડા પૈયે સાવન માની પૂંજમું ભરવી, બધી તમારી અંધશ્રદ્ધા છે. પૂંજમું ભરે તો ઘણીના છોકરા માટા રગડે, પૂંજમું ભરે તો છોકરા પરણી ન જાય. કેવડો ભરોસો મામા છે ને એના મમ્મી, એમના મમ્મી ને એમને મેં કોઈ દી કોઈને કઈ કીધું જ ને, એમ છતાંય કેવું બોલે. હવે મારું તો એક જ વાત હતી કે ભાઈ એમના કારણે મેં બધું મૂકી દીધું છે ને. મારી છોકરીથી પ્રોબ્લેમ હોય તો મારી દીકરી તો આમે મોટી થઈ ગઈ. મેં કીધું એને તો કોલકી બંને મોકલી દઈશ. નાની દીકરી મારી મમ્મી પાસે થોડો ટાઈમ રહે, મોટી થઈ જશે ઈ વહી જાય. મેન પ્રોબ્લેમ કદાચ મેં કીધું મારી દીકરીઓની હોય એમને કે ભાઈ કાલ પરણાવી પડશે ને આ તે, તો મેં દી પ્રોબ્લેમ ને આપણે સોર્ટ આઉટ કરી દઈ. પણ આ તો વાત જ આખી બીજી છે. હવે જરૂર જ નથી, જોતા જ નથી તો 2 વર્ષ હું લેવાનું કેની મરજી લઈ ગયા. તમે મન પડે તો લઈ જાઓ, તમે મન પડે તો મૂકી જાઓ. એટલે હું બધાની ઢોરાજી હાલે છે. એલા કરે આ બધું એવું છે ભાઈ. આમાં હું છે, હવે અમે થોડાક પછી આંખ્યા થઈ ગયેલા માણસ, અમારે થોડુંક આ બધું લપસપ થાય. હવે આ બધી ડીંડક પીરાવ કે તમે બધું કાંઈ નહીં, તમે સાચું કેવું છો એટલે. બાકી તમારામાં કેમ ફોન આવ્યો? તમે કઈ શું કહી કે જજ હતા સીધું એને કહી દે, ઓર્ડર દઈ દે ને તમે ફેસલો સંભળાઈ દે. એવું નથી, પણ એમ થાય બધી મને પૂછે ઈ કેમ નામ ને તેમ, એટલે ઈ ખોટા માણસો હોય એટલે નો કરે પછી ફોન. એમાં એવું હોય. હા, બાકી આગળના ઓડિયોમાં તો કેવું બોલે, ઝીનાને લઈ એવા છી એમ કોઈની દીકરીને અમારે તરછોડી ન દેવાય ને, એમ અમે ભરોસો દીધો ને એમ કોઈની આજે અમે અન્યાય ન કરી લઈ. એ આ જતા બીજા કોઈ વાત હતી. પણ હવે તમે જો આમાં થોડુંક એડજસ્ટ કરો, થાય તો એટલું મારાથી થાય એટલી મદદ મેં કરી. અને આ એક રેકોર્ડિંગ ચડાવવું છે, પણ હવે આની પછી હવે આ બાબતમાં ચડાવો એટલે ખ્યાલ આવે કે ભુવાના મોઢામાં આવા શબ્દ હોય છે. આમાં હું ઈ તો નસરીમાં થાય ભેગા અમે થાય, જેનો કઈ મતલબ ન હોય. ધોબી થવાય નહીં. ના ભાઈ, આ તો મેં કીધું એ તો તે દિવસ જ મારી પાસે આવી ગયું હતું, મેં રેકોર્ડિંગ કર્યું હતું. પણ મેં રાહ જોઈ, મેં કીધું કદાચ કોઈકને કાંઈક અફસોસ હોય, કદાચ કોઈને કાંઈક મનમાંથી કઈ ભાવ એવો જાગે ભાઈ ચલો જે હતું અત્યારે આની આમ વાત થઈ રહી છે, આમ સમાજમાં જીવવાનું કઈ સોરી સમાજમાં મૂકીને તમે કે બીજે વયા જવાના રેવું અહીંયા અને ખાલી ઘર આવી ગયા છો. હવે તમે ફોન કર્યો, તમારે કહેવાય ને કે મામા તમારા બાંગડા વાળાને કહેજો મને છૂટાછેડા આપે. કોને કહું? તમારા રામજી મામાને. હા, મામા પદમાં તો છૂટાછેડા દેવા તૈયાર છે, પણ મામા કઈ તમારા દીકરાને કહેજો કિરણને કે મને છૂટાછેડા દે. ના, કિરણ તો મને એમ જ કે તું ખમી જા 12 મહિના 6 મહિના, તું આ કોલથી આગળ લે એટલે હું કઈ કરું. મારી પાસે એવી વાણી કે વાપરે. અને મને જ્યાં સુધી હું કિરણ ને ઓળખું ત્યાં સુધી કિરણ એના મા બાપ ને એવું જ કહેશે કે જોતી જ નથી. લગભગ 110% આવું કરે છે લોકો. તમારી યાર પ્રેમ હતો ને ત્યારે લખાવી લેવાય, પછી કઈ ન કરે. બધું લખાવેલું હતું મને કે હવે આ માતાજી ના પાડે છે. લખાવેલું હતું પણ તમારી પાસેથી પછી એને ફોન લાઈન કાગળિયા કરાવ્યા, ઈ બધા તમારે હું કામ એટલું બધું ભોરું થઈ જવું જોઈએ? આપણને તો વિશ્વાસ એવડી યારે જીવવું હતું તો આપણે તેની ઉપર જ વિશ્વાસ કરવી ને. તમે સમજતા નથી. ઈ ટાઈમ પૂરી જીવાડે છે કે જિંદગી ભર જીવાડે છે, તમે કેમ નક્કી કર્યું? ના, નક્કી નતું કર્યું. મેં તો ભરોસા આવી ગયા. હવે વિશ્વાસ નો ભરોસો કોઈની ઉપર હું ન કરું. કરી લીધો, ગુરુ જ્ઞાન મેળવી લીધું. મને એમ હતું કે ઓલી વાત જેવું કે જે તે ટાઈમમાં કુંવારો કોઈ જો અમે અટણ મહાન બન્યા ને તો અમારા ઘરથી બન્યા છીએ. કોઈના કહેવાથી તમે મહાન ન બની શકો. મહાન બનવામાં તમારા ઘરનો પરિવાર, તમારી બાઈઓ ઈ તમને મહાન બનાવે કે જેમ કે એને સાચી ખબર હોય હું છું. ઈ આ જગત ને તો હાલો કદાચ તમે ચા પીને ગયા, તમને થોડી ખબર છે, પણ દુનિયામાં તમારું ઘર પરિવાર તમને ઓળખે કે મારો બાપ શું છે, મારો ભાઈ શું છે, મારો ઘરવાળો શું છે, એ બધું એને ખબર હોય પરિવારને. એટલે આવું બધું છે. કાંઈ વાંધો નહીં. હવે હું છે ને એ હમણાં કરાવું છું એડજસ્ટ. જો તો સાંભળી લો રેકોર્ડિંગ પછી મુકાવું. હેલો, આ કયા 50 જણા તમારા સાબુતી છે ને કયા 17 જણાના હલાડા મેં કર્યા છે? તમારા ખોટા નામ દેવ છો. ફોન કાપી નાખ, મારે તારે યાર લપ કરવાની નવરા નથી. મારે નથી કોઈને યાર લપ કરી. એવું ખોટું કેમ કોકની દીકરીને આપશે નાખો છો? અરે તું દીકરી થોડી છો, તું તો કોકની માં જધવા વાળી છો. તમે કોકની માં જધી કાઈ નહીં. આધાર એવા કર્યા છે, હાલી છે ને નીકળે. પણ તમે કર્યા હોય તો કોક ને કેતા હો.
નગદીના પેટની તને ચાર તમે જ વખત છો પૂછ્યું. ક્યારે 4 વખત મૂકી ગયા ને કયા તમારે 50 જણા હામે આવું મારે તમે કયો ને હામું આવું તારી મને માનો ઠેકાણું ઘર કયો મારે વાત સાંભળાય, લુસીના પેટની તો નાલાયક. અમે હવની માવનું ઘર મંડાય તારી માનો મારો વાખરો હવની માને મરે વાખરા તને ચાર શરમ વખત આવી જોઈ પૂછ્યું. બોલતા પેલા હું નથી આવતી તો ધરાહાર આવીને મારા ઘરે દિલાહા દીધા ને ભરોહા દીધા ને છેતરીને લઈ ગયા ને પાછા માના વાખરા મરવો છો સાની માની ને શરમ આવી જોઈ તમને હાઈટ વડે બોલીને ફરતા તમારી ભાણેજે હારીને હું હારીને તમારો દીકરો જ હારો અને તમે જ હારા બધાય ઓલાને મારી બધા નાની રેકોર્ડિંગ તો પડ્યા છે મારી પાસે. પેટની, અરે એની તમે મારી તો બધાને બાપ માથા મારી માર્યા છે. હતા ને તે તમને ખબર હે મારી નાખ્યા તમે કેમ ને અમારે હાજર થાવું પુરાવો છે, ઈ તારી હાવ તમે નથી જ્યાં હોય ને તમે જ્યાં કયો ને ત્યાં મારે આવું તમારે તો અમારા વાલા મિત્રો તમે જે આખો હિનાબેન પરમારનું જે આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું એ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો તમે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો અને આ મારા વાલા મિત્રો જોવો તો કરી કેવા કેવા બધા બનાવ બને છે આજે હિનાબેન પરમાર જે છે તેમના સસરા તેમને 2